મોરબી જિલ્લામાં સિદ્ધિવિનાયકના રાજા ગણેશોત્સવ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું। સમગ્ર ભારતમાં અનેક જગ્યાએ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં દર્શન અને પૂજન કરવામાં આવે છે। જો કે મોરબીની વાત કરીએ તો ન માત્ર મોરબી પરંતુ સૌરાષ્ટ્રમાં મોરબીના સિદ્ધિવિનાયકના રાજા આકર્ષણનું કેન્દ્ર હોય છે, કેમ કે નવા મેસેજ સાથે સિદ્ધિવિનાયકના રાજા ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે સેવ ટ્રી અને સેવ એન્વાયરમેન્ટના મેસેજ સાથે સિદ્ધિવિનાયકના રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે મોરબીના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે। મોરબીમાં ગણેશ મંડપવાળા અરવિંદ બારૈયા અને તેમની ટીમ દ્વારા દર વર્ષે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। તેવી જ રીતે આ વર્ષે રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર સિદ્ધિવિનાયકના રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। નમસ્તે, મારું નામ ઓમ બારૈયા છે ને આ મારું 15મા વર્ષમાં મંગલ પ્રવેશ છે અને આજ વખતેની થીમ જોવામાં આવે તો આજ વખતેની થીમ એવી રાખી છે જેમાં લોકો દર્શન પણ કરી શકે અને લોકોને એક મેસેજ પણ પાસ થાય। સેવ ટ્રી સેવ એન્વાયરમેન્ટ એવી અમારી થીમ છે। અમે એક નાના એવા પંડાલ હાઉસિંગ બોર્ડથી શરૂઆત કરી હતી, ત્યારથી અમે 16 વર્ષ સુધી અમે દર વર્ષે કંઈક નવી અમે થીમ કરી। આ વખતે અમારે જે થીમ ગણો તો સેવ ટ્રી કરીને જે જંગલ થીમ બનાવી કે ને બે ગજાનંદ જે કહેવાય દાદાના એ એક જેને કહેવાય બધા એમ કહે છે ખાલી એમાં પ્રાણ જ પૂરવાના બાકી છે એ રીતના નેચરલ એક બનાવી છે। રોજના 10થી 15 હજાર માણસો દર્શન કરે છે। 7:30 આપણી આરતી હોય, મહાઆરતી, બીજી આરતી 9:30 હોય છે ને 11 વાગ્યા સુધી ભક્તોનો બોળો પ્રસિદ્ધ રહે છે। વિઘ્નહર્તાને એમના ઘરે બિરાજમાન કરવાથી હંમેશા એમની લાઈફ એટલે કે જેમનું સ્વસ્થ છે, એમનું જીવન છે એ નિરોગી બને છે। એ હંમેશા હેલ્થ બાબતે ખૂબ જ સારી હેલ્થ રહે છે। એટલા માટે બધા જ વિઘ્નહર્તાના દર્શન કરીને એમનો પ્રસાદ લઈને એમના આ 10 દિવસના તહેવારમાં જલસો કરીને એમના સ્વસ્થ જીવન માટેની પ્રાર્થના કરતા હોય છે।